દસમ સ્કંદના પૂર્વાર્ધને વંદન કરી ઉત્તરાર્ધ તરફ જઈએ આપણે. અને એમાં સુખદેવજી કહે છે ભગવાન દ્વારિકાનું નિર્માણ હવે કઈ રીતે કરશે એ કથા આમાં બતાવી છે. અસ્થિ પ્રાપ્તિં શકંશસ્ય મહિષ્યો ભરત વર્ષભ મૃતે ભર્તરી દુઃખાર્તે યતો સ્મા પિતુર્ગુહા. સુખદેવજી કહે છે હે ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિત, કંસની બે રાણીઓ, એકનું નામ અસ્થિ અને બીજીનું નામ પ્રાપ્તિ. અસ્થિ અને પ્રાપ્તિ કંસના મૃત્યુ પછી ખૂબ દુઃખી થઈ અને પોતાના પિતા મગધરાજ જરાસંઘના ઘરે ચાલી ગઈ. પ્રિય ભાગવતજી એવું કહે છે કે જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને મથુરા ઉપર આક્રમણ કરે છે. અને એ જ સમયે આકાશમાંથી બે રથ આવે છે. એકમાં ભગવાન કૃષ્ણ બિરાજે, એકમાં બલરામજી બિરાજે છે. બંને બિરાજમાન થયા અને આ જરાસંધનું જે સૈન્ય છે એને ખતમ કરી નાખ્યું, પણ જરાસંધને નહીં. આવી રીતે 17 વખત જરાસંધ આવ્યો અને 17 વખત ભગવાને એને છોડી મૂક્યો. એની સાથે જે હોય ને એને મારી નાખે ભગવાન, એને છોડી મૂક્યો. ભગવાને એમ વિચાર્યું કે મારે જે અવતાર કાર્ય જેના માટે થયું છે, મારે એક દુષ્ટો સુધી, અમુક રાજાઓ સુધી જવું નહીં. જરાસંધ અહીંયા જ લાવે એટલે અહીંયા જ એને ખતમ કરી નાખે, અહીંયા જ મારી નાખે. અને પછી નારદજીનો મોકલેલો કાલ્યવન આવ્યો છે. ત્યારે ભગવાને વિચાર્યું હવે સ્થળાંતર કરવું પડશે. વિશ્વકર્મા ભગવાનને બોલાવ્યા, આજ્ઞા કરી દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું. પણ આમાં દ્વારકા નગરીનું નિર્માણ જે છે એનું વર્ણન બતાવ્યું છે. 48 કોષ વિસ્તારનું દુર્ગમ નગર એવું દ્વારિકા બનાવ્યું છે. 48 કોષ. આપણે કાલે વાત થઈ હતી, એક કોષ એટલે 3 કિલોમીટર. 48 ને તમારે કરી લો. આવડું મોટું દ્વારિકા નગરી હતી, આખી સોનાની. આમાં લખ્યું આવડું મોટું દુર્ગમ નગર બનાવ્યું છે. 48 કોષ વિસ્તારમાં દુર્ગમ નગર દ્વારિકા નગરી બનાવી છે. અને યોગ માયા વડે ભગવાને બધા જ મથુરા વાસીઓને ત્યાં લઈ ગયા છે. અને સવાર પડ્યું બધાએ જોયું, દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા પૂછવા લાગ્યા. પછી ધીમે ધીમે દ્વારકા, 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 દ્વાર કહામાંથી દ્વારકા, દ્વારકા, દ્વારકા થવા લાગ્યા. પછી કાલયવનને મુચકુંદ દ્વારા મરાવ્યો છે. કથા છે આપણે જૂનાગઢમાં મુચકુંદ રાજાની ગુફા છે. આજે દામાકુંડ પાસે તમે જાઓ ત્યાં મુચકુંદ રાજાની ગુફા છે આજે પણ. અને એને એવું વરદાન હતું કે એને જે જગાડે એ બળીને ભસ્મ થઈ જાય. કાલ યવન આવે છે ને એને જગાડે છે ને બળીને ભસ્મ થઈ ગયા. ભગવાન તાળી પાડતા પાડતા બહાર આવ્યા. એટલે પૂછ્યું તમે કોણ? તો કે હું એ પરબ્રહ્મ પોતે. રાજા મુચકુંદે હરિની ભક્તિ કરી છે.
એ કથા બતાવી છે